છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુંકાવટી ગામ પાસે સરકાર દ્વારા 6,82,00,000ના ખર્ચે પુલ મંજૂર કર્યો હતો। ખાતમુહૂર્ત ધામધૂમથી થયા બાદ 1 મહિનો વીતી ગયો હોવા છતાં પુલના કામે હજુ સુધી શરૂઆત નથી કરી, જેના કારણે વિસ્તારના લોકોમાં ભારે નારાજગી છે। છેલ્લા 40 વર્ષથી અશ્વિન નદી પર લો લેવલનો કોઝવે હોવાથી ચોમાસામાં 4 મહિના સુધી પાણી ઉપર ફરી વળતા 15 ગામોના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે। શિક્ષણ, વેપાર, ખેતી સહિતના કાર્યોમાં ગંભીર અસર પડે છે। વરસાદી દિવસોમાં કોઝવે પર પાણી ઉતરવા કલાકો સુધી રાહ જોવી પડે છે। અનેકવાર ગામો વિશ્વથી કટોકટી જેવી સ્થિતિમાં પહોંચી જાય છે। પુલનું ખાતમુહૂર્ત ઢોલ નગારાઓ સાથે નાચગાનના કાર્યક્રમો વચ્ચે કરવામાં આવ્યું। અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને કામ ઝડપથી શરૂ કરવા કડક સૂચના આપી હતી અને સ્થાનિકોને ગુણવત્તા જાળવવાની જવાબદારી સોંપેલી છે। છતાંય વડોદરાની નિયત કન્સ્ટ્રક્શન એજન્સી 1 મહિનાથી વધુ સમય બાદ પણ કોઈ કામગીરી હાથ ધરી નથી। હાલ માત્ર કાચું ડાયવર્ઝન બનાવાયું છે, જે ચોમાસા આવ્યા બાદ ધોવાઈ જવાની પૂરી શક્યતા છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે નિયત કન્સ્ટ્રક્શનને ગયા વર્ષે નસવાડી તાલુકામાં લગભગ 20 કરોડના કામો સોંપાયા હતા। તેમ છતાંય સમય મર્યાદા પૂરી થવા છતાં તે કામો હજુ અધૂરા છે। હવે ફરી આ જ એજન્સીને પુલનું કામ અપાયા બાદ લોકોએ કાર્યક્ષમતા અંગે સવાલો ઉઠાવ્યા છે। કુંકાવટીથી નદી પેલે પાર ખેતી ધરાવતા ખેડૂતોને હાલ 10 કિલોમીટરનું વળાંક લઈને ખેતરો સુધી જવું પડે છે। જો ચોમાસા પહેલાં પુલની કામગીરી શરૂ નહીં થાય તો આવતા વરસાદી મોસમમાં ફરીથી આ 15 ગામોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે। ચિરાગ ગુપ્તા, નસવાડી।